મમ્મી આજે આપણે શું બનાવીએ છીએ? આટલું લઈ આવ્યો ને કોબી, આપણે કોબીના ભજીયા બનાવીએ છીએ. વાવ, તો આપણે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરશું? આપણે કોબીના ભજીયામાં છે ને કેપ્સિકમ અને કોર્ન પણ નાખીએ છીએ. તો આપણે લીધી છે સુધારેલી કોબી, કેપ્સિકમ, કોર્ન, લીલા મરચા, કોથમીર, ચણાનો લોટ, ચોખાનો લોટ, પાવભાજીનો મસાલો. બેઝિક મસાલામાં આપણે નાખશું થોડી હળદર અને ધાણા જીરું, થોડીક હિંગ નાખશું અને મીઠું નાખશું. પરફેક્ટ. તો આપણે 1 by 1 બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરીને એનું બેટર રેડી કરીએ. સૌથી પહેલા આપણે લઈ લીધી કેબેજ. આપણે કોબી ઝીણી એકદમ નહીં સુધારી, થોડી મોટી સુધારી કે એના જે ભજીયા બને ને તો એ આમ શું કહેવાય, કેબેજ આમ એમાં ક્રિસ્પી લાગે. એટલે ઝીણી સુધારી નાખીએ ને તો એ જરા ચીકણા પડી જાય ભજીયા. હવે 1 by 1 બધા જે વેજીસ લીધા છે, કેપ્સિકમ, કોર્ન, લીલા મરચા. આ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી કરેલા હોય ને તો ફટાફટ જ બની જાય. લીલી કોથમીર. આપણે આ મિક્સ કર્યું. હવે એમાં આપણે પહેલા મસાલા નાખશું. સોલ્ટ, થોડો પાવભાજીનો મસાલો. બહુ વધારે નથી નાખવાનો, પણ એનાથી થોડું ફ્લેવર સારું આવે છે. થોડી હળદર, ધાણા જીરું, થોડું આખું જીરું, થોડી હિંગ. હવે આ બેઝિક મસાલા થઈ ગયા, નાખ્યું. હવે આપણે એને મિક્સ કરી દઈએ. હવે એમાં આપણે લોટ એડ કરી દઈશું. પહેલા આપણે ચોખાનો લોટ લઈએ. 5 ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું. પહેલા આપણે થોડા ક્રિસ્પી બનાવવા છે એટલે એમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ આપણે સરખા પ્રમાણમાં લઈશું. આ ચોખાનો લોટ મિક્સ થઈ ગયો એમાં, પછી એમાં ચણાનો લોટ. હવે એમાં આપણે ચણાનો લોટ નાખી દઈએ. એ બી એપ્રોક્સ 5 ચમચી જેટલો જ છે. હવે આપણે પહેલા એને એમને મિક્સ કરશું ને પછી થોડું પાણી જોઈએ એ પ્રમાણે નાખશું. પરફેક્ટ. હવે આમાં આપણે પાણી નાખીએ. એ બી સેમ જરા જરા નાખવાનું, એક સાથે બધું નહીં નાખવાનું. આજો આ ચોખાનો લોટ ને ચણાનો લોટ મિક્સ કરીને આપણે અત્યારે આ રીતનું બેટર રેડી કર્યું છે. આમ થોડું કડક છે, પણ આપણને આવું જ બેટર જોઈએ છે. ઓકે. અને એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂક્યું છે, તો હવે આપણે આના ભજીયા બનાવીએ. આ તેલ આપણે ગરમ કરવા મૂક્યું હતું, એ તૈયાર ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં કોબીના ભજીયા નાખીએ. સ્ટાર્ટિંગમાં ફાસ્ટ તાપ ઉપર અને પછી સ્લો ઉપર એને ક્રિસ્પ થાય ત્યાં સુધી એને તળી લઈએ. પરફેક્ટ. એકદમ સુપર ક્રિસ્પી આપણા કોબીના ભજીયા તૈયાર છે. તો આપણે એને તીખી ચટણી અને મીઠી ચટણી સાથે એન્જોય કરશું. તો ગાઈસ, પરફેક્ટ કોબીના ભજીયા રેડી છે. અગર તમને વિડીયો ગમ્યો હોય તો ડુ સબસ્ક્રાઇબ ધ ચેનલ. બાય બાય. પણ બનાવીને રાખવાનું હોય તો એને થોડું કડક રાખવાનું, અને તરત જ કરવા હોય તો આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવી ના પડે. પછી શું બોલે હે?